ગોગડી ભાભી તું કે ને આને આપણે કઈ રીતે તૈયાર થવાનું છે? અમાર લંગુબેન ને દુલ્હનની મહેંદી મૂકવાની છે અને એને વેક્સ કરાવવાનું છે, વાળ સ્ટ્રેટ કરાવવાના છે અને દુલ્હનનું જે કઈ તૈયાર થવાનું હોય ને બધું કરવાનું છે અને દુલ્હનમાંય તમારે એને તૈયાર કરવા ઘરે આવવાના છે બરોબર. અમે પાર્લરે નહીં આવી, તમારે ત્યાં આવવાનું છે અને અમાર બધાયને વાળ સ્ટ્રેટ કરાવવાના છે, મહેંદી મૂકવાની છે, વેક્સ કરવાના છે, આઈબ્રા કરવાના છે ને એવું બધું કરવાનું છે. બોલો, મારા પાર્લરમાં જે 3 છોકરીઓ કામ કરે છે ને એને બોલાવી લઉં અને તમને પણ મેં લંગુબેન ને પેલા મહેંદી મૂકી દેવી, એને દુલ્હનના તૈયાર કરી દેવી બરોબર, પછી તમારો વારો બધાનો. અને આ ભાઈ આ સોફા ઉપર હુઈ ગયા છે, એને કેમ તમે હારે લાવ્યા છો ને એમ બેઠા છે? એને છે ને ટકો કરાવવાનો છે, એમાં એવું છે અલગ મલકના બૂસ મારવાના બહુ ધંધા કરે, તો એને માણા ઓળખે નહીં ને એના દુશ્મન, એટલે એને ટકો કરી દેજો. હું હાલી નીકળ્યા છો? આ પાર્લર છે, આ કઈ તમારા બાપનો બગીચો નથી. અહીંયા કઈ અમે ટકા નથી કરતા બરોબર છે. એવું નથી, અમે બધા આવ્યા ને એ ગાડીમાં, તો ઈ ગાડી હાંકીને આવ્યા છે, ડ્રાઈવર બનીને આવ્યા છે બરોબર. ઈ ભાઈ તો ઈ કે મારે ટકો કરાવી નાખવો છે. ગોગડી બેન તો બિચારાને કરી દેશો, તમે તાર 5 રૂપિયા વધારે લઈ લેજો, બીજું હું ને. કાલ સવારે એને કોક મારશે એને ટકો નહીં કર્યો હોય તો પાપ તમને લાગશે. હું ટકો કરતી જ નથી, હું થોડો ટકો કરું, કઈ આ મારું પાર્લર છે, કઈ ટકા કરવાની દુકાન છે, વિચાર તો કરો. નકર હું તમને કોઈને તૈયાર નહીં કરી દઉં, તમે બીજા પાર્લરમાં વયા જાવ તમ તારે. કઈ વાંધો ને, હાલો એને ટકો અમાર શિબરી માસી ઘરે જઈને કરી દેશે બરોબર. અમારું બધું શું કરવાનું છે કહી દો. ઝીણકુડી તારે જે કરાવવાનું હોય કહી દે, તૈયાર થવાનું હોય. હાલો બોલ. એમાં એવું છે, અત્યારે હું આવ્યો છું પાર્લરમાં, મારા ગોગડી બેન છે ને એ બધાને લઈને ગાડી હાંકીને અને મહેંદી ને એવું બધું મૂકવાનું છે ને તારે મહેંદી મુકાવી તો હાલ મારા ભાઈ પર. ના અત્યારે કઈ વાત નહીં થાય, પાર્લર વાળી છે ને થોડીક સટકેલની છે. હા, મારે ટકો કરાવવાનું છે, એ ટકો થઈ જાય ને પછી હું આવું. જો નો ટકો કરી દે તો હું હમણાં આવું. મારી શિબરી માસી જો વાહે બેઠા છે, એની તે તૈયાર થવાનું છે, મહેંદી મૂકવાની છે ને એની પગે હોત મહેંદી મૂકવાની છે બરોબર છે. એને એટલું તૈયાર થવાનું છે અને બધાયથી બેસ્ટ અમાર લંગુબેન ને તૈયાર કરવાના છે મસ્ત બરોબર. હા, બધાયને મહેંદી ને એવું બધું મૂકી દઉં, પણ પેલા દુલ્હન ને ત્યાં રેડી કરી દઉં બરોબર. હા હશે ને અમારા ગોઠા હાહુ છે ને એની હાથમાં ભટકે છે, એની હાથમાં ટીલા ને એવું બધું કહી દેજો કે મારે કે મહેંદી ને એવું બધું મૂકવું છે ને તૈયાર થવું, તો એને કરી દેશો ને. એ પાછા ભૂત છે હો, ભૂત ને અમે નો કઈ કરી દેવો, એ રેવા ગયો. તમે એવું શું કરો છો? વળે કરી દો. તમારે લંગુબેન કેવી મહેંદી મૂકવી છે? તમને જેવી ગમે ને, જેવી અત્યારે ડિઝાઇન હાલતી હોય ને એવી, મારા જીવ ને ગમે ને એવી મૂકી દેજો મારા કાનુડાને. કઈ વાંધો નહીં, તો હું તમને મારી રીતે મૂકી દઈશ બરોબર. હાલો પેલા છે ને તમને વેક્સ ને એવું બધું કરી દઉં, આઈબ્રો કરી દઉં અને પછી છેલ્લે મહેંદી બરોબર. વાળ સ્ટ્રેટ કરવાના છે? હા, વાળ સ્ટ્રેટ કરી દેજો. મારે છે ને વાળ તો છૂટા જ રાખવા છે, કઈ હેરસ્ટાઈલ લેવી નથી. કઈ વાંધો નહીં, હાલો આને ટકો કરી દો તો વયો જાય બિચારો. ગોગડી પાર્લર વાળા બેન ને કે ને મારો વારો પેલા લઈ લે, હું ગઢી છું, પછી મારે બેહવું, મને બહુ કંટાળો આવે. આપણને આઈબ્રા ને બાઈબ્રા ને એવું કરી દેશે કે મહેંદી બાકી રહેશે. શિબરી માસી એને મહેંદી કોક મૂકશે ને તો આપણું આઈબ્રા ને બધું આપણે તૈયાર થઈ જશું. ઉપાધિ કરો મને, બધાને વાર આવી જશે. પેલા દુલ્હન ને તૈયાર થવા દો ને. લંગુબેન ને તૈયાર થતા કેટલી વાર લાગશે? 7 થી 8 કલાક થશે. એક કામ કર ઝીણકી બકા, તો છે ને ઘરે જા, આપડા છોકરા ઘરે છે, લંગુબેન ની ઢીંગલી ઘરે છે અને તારો ટાબરિયો ઘરે છે, મારો ગોગડિયો અને મમ્મી બિચારા એકલા છે અને ઓલી મહેમાન ની છોકરી એવી સી છે. તો તમે બે જાઓ ઘરે, તું ને શિબરી માસી બરોબર છે, અને જોંગાભાઈ તમને મૂકી છે બરોબર. અને આ લંગુબેન તૈયાર થઈ જશે ને ત્યારે હું તમને બોલાવીશ હો ને. હા તો એમ કરવી. હાલો શિબરી માસી અહીંયા શેકાઈ જાહો આપણે. એક કામ કરો ને, બેહવા દો ને એમની અહીંયા. ના હવે બેહવા ક્યાંથી દે, છોકરા ઘરે છે. નાના અમારે ટેણીયા તૈણીના છે. હા તો જાઓ તમ તારે. ડોશમાં તમારે જાવું છે કે રહેવું છે? નહીં હો, મારે રહેવું છે. ઈ બધાને જવા દે, મારે ત્યાં કાંઈ નથી, ત્યાં ઘઉંનો ખાવાનો, મને અહીંયા મજા આવે છે. થોડી બટા અમે જાય હાલ આરામ બારામ કરીને પછી આવી હો. તમને ગાવું નાખું ને બધા ક્યારે પાછા આવે તમને ખબર છે? એમાં કેટલી વાર લાગે. એકવાર આ શિયાળાનો દી ઘડીકમાં દી વયો છે. મારા છે તો મારે હાજવવા તો પડે ને, હું થોડી ના પાડું કે હું નહીં હાચવું એમ. તઈને નો હસવાય માસી, નહીં હાચવવા પડે. મારા છોકરા બધા જો બિચારા હોજા છે. ઓલો જો ટાબરિયા નિસકાવીને હોવડાઈ દીધો ઓલીએ સોટલાળી છોકરીએ, અને આ બેઠો છે ને આ લંગુની ભાણકી હોઈ ગઈ છે. અને હમણાં ગોગડી બટાનો ફોન આવ્યો તો ઈ કે મમ્મી કે ઝીણકી અને શિબરી માસી બે અહીંયા આવે છે ઘરે, અને અહીંયા વાર લાગે એવું છે, લંગુબેન તૈયાર થઈ જાય ને પછી એને બોલાવીશ. તો હમણાં ઈ રાખશે. લગન ને હવે 3 દી આડા રહ્યા છે. કાલ તો ગીત છે,
પમદી માંડવો પેલે દી જાન આવે છે. કેમ બધું ભેગું થશે? મારે ક્યાં કરવું છે, મારે દીકરાનું વહુ કેવી છે, બધું કરશે તો ઉપાધિ કરી. મામી આઈને તો હામું જોવો તો આ ટાબરિયો હળવે સવળે છે હો. ભલે હવળ તો હમણાં છે ને એ જાગીને પાછો હુઈ જશે એવો છે. ભલે ઘડીક રમતો રમવા દે એને, હિસકો નાખ ઘડીક. હા મામી અમારી પાર્લરમાં મહેંદી મૂકવા જાવું છે. તે ગોગડીનું કશ બટા તમને લઈ જશે. હમણાં હું ફોન કરીને કહી દઉં હો. હમણાં જો ઝીણકી શિબરી માસી આવે છે ને તો ઝીણકી ની આરે શિબરી માસી વયું જાજો હો. તમારે મહેંદી મૂકવી હોય ને તો પહેરી લો, ચેન્જ કરી લો. હાલો પેલા તમારું વેક્સ નું કામ પતાવી દઉં, ત્યાં મારી ઓલી છોકરીઓ આવી જાય. હાલ્યો આ ગાઉન પહેરી લો અને પહેરીને ચેન્જ કરીને સીધા ખુરશી માથે બેસી જાવ એટલે વેક્સ ને બેક્સ ને એવું બધું કરી દઉં. હા મારે આવી ગયો. હાલો છોકરીઓ, હાલો બેટા આવે છે ને આપણે આને તૈયાર કરી દેવી દુલ્હનની. બેસ્ટ બેસ્ટ મસ્ત તૈયાર કરવાની છો દીકરા. રંગુબેન ખુડે છે બે જાવ. હાલો ચેન્જ થઈ ગયું ને? હા એ તો બધું ઠીક, પણ મહેંદી આવશે તો ખરી ને મારા હાથમાં? અરે 100% ગેરંટી મહેંદી આવે તેનું ટેન્શન લ્યો. પૈસા કેટલા થશે? તો પૈસાનું ઉપાધિ કરો માને. તમે અહીંયા આવો છો ને તૈયાર થવા, તમને બધાને તમતાર વ્યાજબી કરી દઈશ બરોબર. આઈબ્રો ને ફાઈબ્રો ને વેક્સ કરતા ને ઓલો ને ફલાણું ને એમાં તમારે 2 કલાક છે. મહેંદીમાં કેટલી થશે? વાર તો લાગશે ગોગડી બેન. તમને કંટાળો આવતો હોય તો બહાર આટો મારતા હો. ઘરે જાવ આટો મારવા? મારે ના બાપા મારા નણંદ ને થોડી હું રેડી મૂકું, ક્યાંય જવું નથી મારે. આમને કરતા કરતા ગોગડી બેટા 5 કલાક થઈ ગઈ. હું શેકાઈ ગઈ. હાલ હું ક્યાંક બહાર પીઝા ની હોટલ હોય તો હું કઈક ખાતી આવું. તાર કઈ ખાવું બેટા? કઈક લેતા હું ડોશમાં જાવ ને, ભૂખ તો લાગી છે મને તે. હવે જો કે મહેંદી મુકાવા આવી છે. થઈ ગયા છે લંગુબેન તૈયાર. ઘરેથી 3 તો ફોન આવી ગયા છે. હાલો હું વાતી કરી લઉં, ડોશમાં લેતા હો જાવ. કઈક નાખી ગઈ હું તો. લંગુબેન તમે બહુ મસ્ત લાગો છો, કોઈની નજર ન પડે. તમારા વરની તો પેલા લાગવાની છે તમને નજર. તો મને રોજ કહે છે તને નજર ન પડે, નજર ન પડે. તમારા વનનું નામ લખાયું કે નહીં હાથમાં? લખાયું છે. એવી જગ્યાએ લખાયું ને ગોતી ગોતીને થાકી જશે, નામ મળવાનું જ નથી. હાલ ગોગડી હું લેતી હો પીઝા. ઉભા રહો બધાને પૂછી લઉં, તમારે કોઈને પીઝા ખાવા છે? ડોશમાં નાસ્તો લેવા જાય? ના ના અમારે નથી ખાવા. ગોગડી ભાભી ભૂખ તો લાગી છે પણ મારા હાથમાં મહેંદી મૂકીશ, હું કઈ રીતે ખાઈ શકીશ? હું ખવડાવીશ તમને, ઉપાધિ કરો મને. જાવ ડોશ. તમારે લંગુબેન નું તૈયાર થવાનું કઈ બાકી નથી ને? ના ના હવે કઈ બાકી નથી. હવે તમે તૈયાર થઈ જાવ. હાલો હવે હું મારા ઘરે પેલા ફોન કરીને બોલાવી લઉં શિબરી માસી ને ઝીણકી ને બરોબર. પછી કે મને તમે થોડી ઘણી તૈયાર કરી દો. બહાર જાવશું ને તો મેં કીધું પૂછતો જાવ હું જમવાનું બનાવ્યું છે. મમ્મીએ કીધું તો આજ બધા મહેમાન આવવાના છે ને તો કે જલ્દી ફટાફટ નવરું થઈ જવાનું છે. તો ખાલી પૂરી બનાવી નાખી ને ખીર બનાવી નાખી ને શાક બનાવી નાખ્યું બટેકાનું. એ મારે ખીર ને પૂરી નથી ખાવું, હું જાઉં છું બહાર. આઈ લે ને હવે 3 દિવસ તારી વહુ આવી જશે, પછી તારે જે ખાવું એને ઓર્ડર કરજે. ભલે વાંધો નહીં હો, મેણા નથી મારવા. મેણા તો મારે જ ને વળી. હવે તને કહેશું કે ભાવ છે ને આમ નહીં થાય. પેલા બધું ખાઈ લેતો તો ખાઈ લે સારો મનો, નકર મમ્મીને કહી દેશું બે બેનો. મમ્મીને કેવું હોય કહી આવજે જા, મને કઈ મમ્મીની બીક નથી લાગતી. તારા લગન છે ને એટલે મમ્મી તને કાઈ નહીં કે હો. ભાભી આવે ને તો એને થાંથા કરીને જોતો માર ખવડાવો છે. ભાભીને કીધું મારો એમ કહું જો. કહી દેજે જા, તારી ભાભી મને કઈ ન કે. કઈ જ દેવું. અત્યારે ફોન કરી દઉં, અત્યારે કહી દઉં તારી ભાભીને. હા કર દે, હાલ કહી દઉં. અત્યારે એમાં એવું છે પાર્લરમાં ગઈશ મહેંદી ને હું મુકાવા તૈયાર થવા એટલે. કા બીક લાગે છે ને ભાભી થી તને વાયડો વળી? હવે સાની મની બેહો બે બેનું અને હું જાઉં છું બહાર. તમે બે ખાઈ લેજો હો. હા વાંધો નહીં હો, તારે ઉપાધિ કરવાની જરૂર નથી. કાબેરું બે હું મમ્મીને ક્યારનો ગોતો તો મમ્મી મને જઈડા નહીં તો મમ્મીને કહી દેજો હું બહાર જાઉં છું હો. મમ્મીને અમારે કઈ કેવું જ નથી, ભલે તને મારે ટીબી નાખે, કઈ નથી કેવું અમારે.